सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। हे कौन्तेय इदं शरीरं क्षेत्रमिति अभिधीयते। આ શરીર છે ને ક્ષેત્ર કહેવાયું છે, કહી કહેવામાં આવે છે. એ તો જો વેત્તિ અને આ ક્ષેત્રને જાણનાર છે તમ ક્ષેત્રજ્ઞ તદ્વિદ પ્રાહુ. આ ક્ષેત્રને જાણનારને ક્ષેત્રજ્ઞ એમ કહેવામાં આવે છે. આમ ત્યાં મધુસૂદન સરસ્વતીજીએ ધ્યાન દોર્યું કે આ શરીરમ ક્ષેત્રમ આ બધું બીજી વ્યક્તિમાં મૂકવામાં આવ્યું, કારણ કે કર્મ છે, મિથ્યા છે. ક્ષેત્રજ્ઞ એને પ્રથમમાં મૂકવામાં આવ્યો, કારણ કે એ સત્ય છે. એ દ્વારા કારણ કે એ પ્રકારની રચના કરવામાં ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદ. તો ક્ષેત્ર શબ્દનો અર્થ ઇદમ શરીરમ કૌન્તેય ક્ષેત્રમ ઇતિ અભિધીયતે. તો ક્ષેત્ર શબ્દના ચાર અર્થ સમજાવવામાં આવ્યા. ક્ષી ધાતુમાંથી ક્ષેત્ર શબ્દ નિષ્પન્ન થયો છે. તો ક્ષી ક્ષય એટલે નષ્ટ કરવું, નષ્ટ થવું. ક્ષીયતે નષ્ટ થાય છે, નષ્ટ કરવામાં આવે છે. ક્ષીયતે અનેનયતિ, બિચારો જીવાત્મા છે, એ રાગદ્વેષ વગેરે દોષ ધરાવવાના કારણે
ક્ષીયતે જેના વડે ક્ષીણ થાય છે એને ક્ષેત્ર કહેવામાં આવ્યું. ક્ષયાત ત્રાયતે ક્ષેત્રમ, હાનિમાંથી હ્રાસમાંથી જેનું રક્ષણ કરવામાં આવે છે. સંસારાત્મકાત અનર્થાત ત્રાયતે, આ જે ક્ષેત્ર રાગદ્વેષાદિમાન પુરુષ છે એનો ક્ષય કરે છે. એ જે ક્ષેત્ર એ સમાધિ સંપન્ન પુરુષ છે એનું સંસારથી રક્ષણ કરે છે. ક્ષીણોતી ઇતિ ક્ષેત્રમ, તો જે નષ્ટ થઈ રહ્યું છે દીપ શિખાવત, જેમ દીપની દીવાની જે જ્યોત હોય એ પ્રત્યેક ક્ષણે નષ્ટ થઈ રહી હોય તેવી રીતે સતત નષ્ટ થઈ રહ્યું છે. એટલા માટે આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવ્યું. અથવા ક્ષેત્રમ એ પણ ક્ષી ધાતુમાંથી થયેલો શબ્દ છે, એને સ્ટ્રન્યત્ર પ્રત્યે લગાડવામાં આવે. ખેતર ક્ષેત્રવત આચરતી વા ક્ષેત્રમ, તો ખેતરમાં જેવી રીતે ભિન્ન ભિન્ન પાક હોય, ફળ જેમ થાય તેવી રીતે આ શરીર ક્ષેત્રમાં પણ સુખ દુઃખાદી ફળ કરનાર ફળ ઉત્પન્ન થાય છે. માટે પણ શરીરને ક્ષેત્ર કહેવામાં આવ્યું. આ રીતે આ બધા કારણોથી આ શરીરને ક્ષેત્ર એમ કહેવામાં આવે છે. વિદ્વદ્ભિઃ, વિદ્વાનો વડે. તો શરીર શબ્દથી કે ક્ષેત્ર શબ્દથી શેનો સમાવેશ થવો જોઈએ? પ્રકૃતિ પ્રાકૃતમ ચ દૃશ્ય જાતમ, પ્રકૃતિ કારણ, પ્રાકૃતમ કાર્ય, કાર્ય કારણાત્મક જે દૃશ્ય જાત છે, દૃશ્ય સમૂહ છે. સર્વમ ક્ષેત્રમ, એ સર્વ ક્ષેત્ર છે. તદેવ ઇદમ શરીરમ, એટલે આ માત્ર આ એક જ આટલો સંઘાત નથી, પરંતુ સમગ્ર કાર્યકારણાત્મક જગત છે એનો આ ક્ષેત્ર શબ્દથી સમાવેશ થયો. અને એ જ શરીર છે. ક્ષેત્ર શબ્દેન અનાત્મ સ્વરૂપમ નિરૂપ્ય, આમ ક્ષેત્ર શબ્દથી બધા જ અનાત્માનો સમાવેશ થઈ ગયો. અથવા આત્મ સ્વરૂપ બોધયિતુમાહ, ક્ષેત્ર ક્ષત્રિજ્ઞ વિવેક કહો, પુરુષ પ્રકૃતિ વિવેક કહો, આત્મ અનાત્મ વિવેક કહો. કેવી રીતે આત્માને અનાત્માથી જુદો પાડવો? વિવેક ક્યારે કરવો પડે? જે જુદા હોય પરંતુ એક જ જણાતા હોય. જેમ કે લોખંડનો, તપ્ત લોખંડનો ગોળો, આગનો ગોળો, બે તત્વ છે લોખંડ અને અગ્નિ, છતાં એક લાગે છે. તેવી રીતે ઉપાધિમાં બે તત્વ છે, આત્મા અને અનાત્મા, પુરુષ અને પ્રકૃતિ, અચેતન અને ચેતન. જેવી રીતે લોખંડનો ગોળો અગ્નિ વડે વ્યાપ્ત છે, અને તેથી સંયોગને કારણે લોખંડ જાણે કે અગ્નિના ગુણો ગ્રહણ કરેલા છે. અગ્નિ જેવું દેખાય છે, લાલ દેખાય છે, ઉષ્ણ ગરમ દેખાય છે અથવા અનુભવાય છે. તેમાં દેહ છે, શરીર અચેતન છે, પરંતુ ચેતનની સન્નિધિ, સંયોગ તો નથી, સન્નિધિને કારણે ચેતન બનતું ભાસે છે. એટલા જ માટે કે અગ્નિ અને લોખંડ બે તત્વો છે, બેને એક માનવામાં આવે છે. તેવી રીતે ચેતન અચેતન બે તત્વ છે એને એક માનવામાં આવે છે. એને કારણે આ સમગ્ર સંસાર ઉત્પન્ન થાય છે. બધો શોક મોહાત્મક સંસાર આ અવિવેકને કારણે જન્મે છે. અવિવેક, વિવેક એટલે જુદા પાડવું, અવિવેક જુદા પાડવાની અક્ષમતા. એટલા જ માટે આ વિવેક કરવામાં આવે છે. કારણ કે આત્મા અનાત્મા વચ્ચેનો વિવેક, અર્થાત બંનેને ભિન્ન રીતે જાણવાની અક્ષમતા. તે જ્યાં બે છે ત્યાં એક માનવામાં આવે છે, તેને કારણે બે છે ત્યાં બેના દર્શન કરવા. આમ તો પછી એકના ધર્મનો બીજા પર અધ્યારોપ થાય છે, ન થાય?
લોખંડના ધર્મનો અગ્નિ પર પણ અધ્યારોપ થાય છે. એનાથી અગ્નિ ગોળ દેખાય છે. અગ્નિના ધર્મ લોખંડ પર અધ્યારોપ થાય, લોખંડ લાલ અને ગરમ લાગે. તેમ ચેતન અધ્યારોપ આ દેહ પર થાય. દેહ ચેતન તો આત્મા માનવામાં આવે. આ દેહના શરીરની મર્યાદાઓને ચેતન પર અધ્યારોપ કરીને આત્માને મર્યાદિત માનવામાં આવે. આમાં આત્માને પોતાને મર્ત્ય માનવામાં આવે, દુઃખી માનવામાં આવે, અજ્ઞાની માનવામાં આવે, અધૂરો ઊણો તુચ્છ માનવામાં આવે. બધી માન્યતાઓ, આ બધી માન્યતાઓ અનાત્માનો આત્મા પર અધ્યારોપ, અનાત્માના ધર્મનો આત્મા પર અધ્યારોપને કારણે થઈ. અને બધી જ ગ્રંથિઓ કહેવાય, અભ્રમ છે, ગ્રંથિઓ છે. ખ્યાલ કહો, અભિપ્રાય કહો, નિર્ણય કહો, પોતાના વિષયના. કારણ કે મનુષ્ય એક સભાન પ્રાણી છે, આત્મસભાન પ્રાણી છે. પોતાની સતત સભાન છે. હું કોણ છું એનાથી સતત સભાન છે. હું કોણ છું એ હકીકત હોય કે ભ્રમ હોય, પણ હુંથી સતત સભાન છે. જ્યાં સભાનતા હોય ત્યાં ભ્રમ હોવાની સંભાવના છે. આપણે દોરડાથી સભાન હોઈએ તો ત્યાં સર્પનો ભ્રમ થવાની સંભાવના છે. જો અમુક પ્રકારની શરતો ત્યાં સર્જાય તો ત્યાં આગળ ગાઢ અંધકાર હોય તો ભ્રમની સંભાવના નથી. કંઈ રજ્જુના દર્શન જ નથી, અનુભવ જ નથી. ત્યાં દિવસનો પ્રકાશ હોય તો પણ ત્યાં ભ્રમની સંભાવના નથી, કારણ કે રજ્જુનું રજ્જુરૂપે જ્ઞાન થાય છે. બંધ અંધકાર હોય ત્યાં રજ્જુનો અનુભવ થાય છે પણ ઓળખાણ નથી. એમ કહે કે રજ્જુનો સામાન્ય અંશનો અનુભવ ઓળખાણ છે, એના વિશેષ અંશનો નહીં. આ રજ્જુ કયું છે? આ રજ્જુ છે, એમાં આ અંશ છે એનું જ્ઞાન છે, એની ઓળખ છે. રજ્જુ અંશને નહીં, પણ એ અંશ પર અધ્યારોપ થાય છે. આમ જ્યાં રજ્જુ છે ત્યાં સર્પની ભ્રમ થાય છે. સર્પ કહો, મણા કહો, છિદ્ર કહો, ભૂછિદ્ર, દંડ, જે કહો તે. એટલે ભિન્ન ભિન્ન પ્રકારના પ્રતિભાવો જન્મે. સર્પ માનો તો ભ્રમ અભય જન્મે, માળા માનો તો એને લેવાની ઈચ્છા થાય. આમ એકની એક વસ્તુના ભ્રમ ભિન્ન ભિન્ન પ્રકારના પ્રતિભાવો જન્માવતી હોય છે. આવું બધું પોતાના વિશે થઈ રહ્યું છે. અને આ પ્રત્યેક ભ્રમ કહો, કોમ્પ્લેક્સ કહો, ગ્રંથિ કહો, એ બધા જ શોકનું, મોહનું, દુઃખનું કારણ છે. એટલા માટે વિવેક સૌથી મહત્વનું. વિવેક ચૂડામણી. જીવનમાં અવિવેક આપણી સમસ્યા છે અને વિવેક એનો ઉકેલ છે. એટલા જ માટે ઇદમ શરીરમ ઇતિ ક્ષેત્રજ્ઞ ક્ષેત્ર શબ્દેન અનાત્મ સ્વરૂપમ નિરૂપ્ય. ઇદમ શરીરમ, ઇદમ કહ્યું આ, શરીર કહ્યું શ્રીમાણત્વા શરીરમ. એને ક્ષેત્ર શબ્દથી કહીને ભગવાને એને અનાત્મા જાહેર કર્યો. અર્થાત અનાત્માનું શું સ્વરૂપ છે એ ભગવાને સમજાવ્યું. ઇદમ શરીરમ કાઉન્તે ક્ષેત્રમિતિ અભિધીયતે એમ કહેવા દ્વારા. ત્યાર પછી આત્મ સ્વરૂપમ બોધયિતુમ. એટલે પેલા અનાત્મા શું છે એની સ્પષ્ટતા હોય તો ત્યાં આત્મત્વનો અધ્યારોપ ન થાય. અને તો પછી આત્માનું શું સ્વરૂપ છે કે આત્માનો અનુભવ તો થઈ જ રહ્યો છે. આત્માનો અનાત્માનો એક સાથે અનુભવ થઈ રહ્યો છે, પરંતુ ભિન્ન ભિન્ન અધિકરણમાં આત્માનો અનુભવ થાય છે. દ્રષ્ટા અહમ, અનાત્મા છે દૃશ્ય. આમ આત્મા
અહમ કે દ્રષ્ટારૂપે પ્રકાશ રહ્યો છે, અનાત્મા દૃશ્યરૂપે પ્રકાશ રહ્યો છે. એ પણ વિવેક નથી. માટે દૃગ અને દૃશ્યનો વિવેક ન હોવાને કારણે એ બંનેને સંયુક્ત કે જોડી દેવામાં આવ્યા. આત્મા અનાત્માનો વિવેક કહો, દૃગ દૃશ્યનો વિવેક કહો, એટલે બંનેનો સાથે અનુભવ છે ખરો. પણ આત્મા દૃગ સ્વરૂપે પ્રકાશ દૃશ્ય સ્વરૂપે પ્રકાશ રહ્યો છે. અનાત્મા દૃશ્ય પ્રકાશ એને ઇદમ કહેવામાં આવે. ઇદમ શરીરમ, જે ઇદમ છે અર્થાત જે વાસ્તવમાં દ્રષ્ટાના જ્ઞાનનો વિષય છે. એ પ્રકારે જે ઇદમ છે, જે દૃશ્ય છે, એ અનાત્મા છે. એને આત્મા માનવાની ભૂલ કરવામાં આવે છે માટે કહેવાની જરૂર પડી. આ ટેબલ અનાત્મા છે, ખુરશી અનાત્મા છે એવું કહેવાની જરૂર નથી પડતી કે ત્યાં કોઈ પ્રકારનો ભ્રમ નથી. એ દૃશ્ય છે, હું દ્રષ્ટા છું, એ પ્રકારનો ભેદ બહુ સ્પષ્ટ છે. પરંતુ આ શરીર જે દૃશ્ય છે છતાં પણ એને દ્રષ્ટા માનવામાં આવે છે. એટલે આપણો વિવેક છે એ દેહની બહારના બધા પદાર્થોમાં સ્પષ્ટ છે. પરંતુ આ દેહના કિસ્સામાં દેહ પણ તાત્વિક રીતે ઘટપટની જેમ દૃશ્ય જ છે. એટલે અચેતન છે, પંચમા ભૂતની ઉપજ છે. છતાં પણ દેહના કિસ્સામાં આ વિવેક રહેતો નથી. દેહ પણ ઘટપટ જેવો જ દૃશ્ય હોવા છતાં પણ એને દ્રષ્ટા દૃક માની લેવામાં આવે છે, આત્મા માનવામાં આવે છે. અને માટે આ દ્રષ્ટા દૃશ્યનો વિવેક કરે એ તો જો વેદતી, વેદ્ય અને વેદતા, દૃશ્ય અને દ્રષ્ટા. એ તદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ તે તદ્વિદ. એતદ અનુભૂયમાનમ શરીરલક્ષણમ ક્ષેત્રમ જો વેત્તિ. અનુભૂયમાનમ શરીરલક્ષણમ ક્ષેત્રમ, જેને શરીર કહેવામાં આવ્યું લક્ષણ છે આ ક્ષેત્ર. જો વેત્તિ, જો વિજાનાતિ વેત્તિ. કેવી રીતે? તો હંમેશા શરીર અનુભવનો વિષય છે. એવું જો ન હોત તો પછી આ ભ્રમ પણ ના હોત. જેનો અનુભવ હોય પણ જેની ઓળખાણ ના હોય ત્યાં આગળ ભ્રમ હોય. તો બે રીતે જો કે અહીંયા જુદી રીતે કે સ્વાભાવિક જ્ઞાન એને આપાદતલ મસ્તકમ વિષયકૃત્ય અહમિતિ. ટૂંકમાં પ્રત્યેક પ્રાણી આ શરીરથી સમાન છે. સ્વાભાવિક એને જ્ઞાન એને, સ્વાભાવિક જ્ઞાનથી કોઈ પ્રકારના પ્રયત્ન વગરના જ્ઞાનથી સભાનતાથી પ્રત્યેક પ્રાણી અને મનુષ્ય મુખ્યત્વે આ શરીરથી સમાન છે. આપાદલમસ્તમ વિષયકૃત્ય. તેથી આપાદ પગથી માંડીને મસ્તક સુધી, નખથી શિખ સુધી વિષયકૃત્ય. આ નખથી શિખા સુધીનો સમગ્ર શરીર છે એ એનાથી આપણે સભાન છે. અહમિતિ જો વેત્તિ. નખથી શિખ સુધીના આ દેહને હું એ પ્રકારે જે જાણે છે. એટલે જાણે છે એટલું નહીં, પરંતુ સ્વાભાવિક એને નૈસર્ગિક એને જ્ઞાન એના સ્વભાવથી અર્થાત અનાદિકાળથી આ પ્રકારનો ભ્રમ સેવવામાં આવે છે આ શરીર વિશે, એને હું રીતે જાણવામાં આવે છે. જ્યારે કોઈનો ઉપદેશ ન હોય ત્યારે ગુરુ ઉપદેશ જન્ય એને જ્ઞાન એને
આ જરા જુદું કહેવું છે. બાકી ગુરુ ઉપદેશજન્ય જ્ઞાન એટલે કે દેહ અનાત્મા છે તો આપ એ પ્રકારે પણ જાણી શકાય, એ તો પણ જાણવાનું. તો ગુરુ ઉપદેશજન્ય છે સ્વસ્ય વિષયભૂતમ બુદ્ધ્યાદિ સ્થૂલાંતમિદમ શરીરમ. તો એમાં સ્થૂળ અને સૂક્ષ્મ બંને દેહ આવી ગયા. બુદ્ધ્યાદિ સ્થૂલાંતમ, બુદ્ધિ, મન, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર બંનેનો સમાવેશ થઈ ગયો શરીરમાં. ઇદમ શરીરમ ચક્ષુરયમ પ્રાણોયમ શબ્દોયમ ગંધેથી. આ બધું આપણને કહેવામાં આવે ત્યારે જાણીએ આપણે. ગુરુ ઉપદેશ, ગુરુ એટલે માં, બીજું તો કોણ જણાવે? આ બધું જણાવતી હોય છે ને. આંખ ક્યાં છે? આંખ છે ના, આ છે ના. હા તો કે પેલું કે તારી આંખ ક્યાં છે? નહીં નહીં. હા આંખ ક્યાં છે? નહીં. એમ કરી કરીને ઓળખાણ આપવામાં આવે છે. ચક્ષુરયમ, આ ચક્ષુ છે. પ્રાણાયમ, આ પ્રાણ છે. શબ્દોયમ, આ શબ્દ છે. સ્પર્શ રૂપ રસગંધ, એમ ગંધ. આમ સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર અને જગતના વિષયો એ પ્રત્યક્ષેણ ઇદમ શબ્દ પ્રત્યાસમ કૃષ્ણમ દૃશ્યજાતમ વિજાનાદિ. આ ઇદમ શબ્દ તરીકે જાણે છે, સ્વભાવથી અહમ તરીકે જાણે છે. જ્યારે ધ્યાન દોરવામાં આવે ત્યારે જાણે છે કે આંખ આંખ છે, આ પ્રાણ છે, આ શ્વાસ છે, આ બુદ્ધિ છે, આ મન છે. ઇદમ તરીકે જાણવામાં આવે છે. ઇદમ શબ્દ પ્રત્યાર્થમ કૃષ્ણમ દૃશ્યજાતમ વિજાનાદિ. એક અહમિતિ જાનાદિ સ્વાભાવિક અને જ્ઞાન સાથે સાથે ઇદમ તરીકે પણ જાણે છે. ટૂંકમાં દેહને બે રીતે જાણવામાં આવે છે. અહમ રીતે જાણવામાં આવે છે કોઈના કયા વગર. ઇદમ જાણવામાં આવે છે કોઈના કયાથી. આ શરીર છે, તારું નાક છે, આંખ છે, કાન છે, આ છે વગેરે. આ રીતે આ શરીરને અહમ સ્વાભાવિક એને જ્ઞાન એને કોને કયા વગર. ઇદમ કોને કહેવાથી. આમ ઇદમ શબ્દ પ્રત્યાર્થમ કૃષ્ણમ દૃશ્યમાનમ, એમાં બધું જ આવી જાય. આ શબ્દ સ્પર્શ રૂપ એમ તો સમગ્ર જગત પણ આવી જાય. કૃષ્ણમ દૃશ્યજાતમ, આ સમગ્ર દૃશ્ય સમૂહ આ દેહથી મળીને પંચમહાભૂત અને વિષયોનો સમગ્ર જગત જે છે બધું જ જે છે એ ઇદમ એ જાણે છે. અર્થાત ક્ષેત્ર કહો, શરીર કહો, એ શરીરમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર બંને આવી ગયા. એને કોઈના કયા વગર અહમ તરીકે જાણે છે. અને જ્યારે ધ્યાન દોરવામાં આવે ત્યારે ઇદમ તરીકે જાણે છે. તમ એતદ્યો વેત્તિ તમ ક્ષેત્રસ્ય અનાત્મનઃ દૃશ્યજાતસ્ય વેદિતારમ અહમદ પ્રત્યાતમ ચેતનમ પુરુષમ ક્ષેત્રજ્ઞહેતિ પ્રાહુઃ. એતદ્યો વેત્તિ, આને જે જાણે છે, તમ એ જાણનારને કોને ક્ષેત્રસ્ય અનાત્મનઃ દૃશ્યજાતસ્ય વેદિતારમ. આ ક્ષેત્ર જેને કહેવામાં આવ્યું, અનાત્મા કહેવામાં આવ્યું, દૃશ્યજાત દૃશ્ય સમૂહ કહેવામાં આવ્યો. એના વેદિતારમ, એના જ્ઞાતાને, જાણનારને એ કોણ છે? અહમ પદ પ્રત્યાર્થમ. એક ઇદમ પદ છે, બીજું છે અહમ પદ. ઇદમ શબ્દનો અર્થ છે આ બધું જ જે દૃશ્ય જાત છે તે, જે દૃશ્ય છે, જે દર્શનનો જ્ઞાનનો વિષય છે. અને બીજો કોણ છે? એને જાણનાર છે, દ્રષ્ટા છે, જ્ઞાતા છે, અહમ છે. અહમ પદ પ્રત્યાર્થમ. અહમ પદ, અહમ શબ્દ છે એનો જે પ્રત્યય છે, અર્થાત એની જે એનો ખ્યાલ છે.
અહમ શબ્દનો જે ખ્યાલ છે એનો અર્થ હું. ચેતનમ પુરુષમ, આ બધા જાણે છે કે દૃશ્ય અચેતન છે ને જાણનાર હું ચેતન છું. ક્ષેત્રજ્ઞ હેતિ પ્રાહુ, ક્ષેત્રમ એટલે પ્રકૃતિમ પ્રાકૃતમ ચ સર્વમ દૃશ્યમ સ્વદ ભિન્નમ જાનાદિ ક્ષેત્રજ્ઞ આત્મા ઇતિ પ્રાહુ. એકવાર ખ્યાલ આવ્યો કે આ દૃશ્ય છે તો પછી પોતે દૃશ્ય કરતાં જુદો છે. દ્રષ્ટા અને દૃશ્ય દ્રષ્ટાથી જુદું છે. એટલે કહ્યું કે ક્ષેત્રમ પ્રકૃતિ એટલે કારણ, પ્રાકૃતમ કાર્ય, આ સર્વ દૃશ્ય છે સ્વતઃ ભિન્નમ, મારા કરતાં ભિન્ન છે એ પ્રકારે જાનાતી એને ક્ષેત્રજ્ઞ આત્મા ઇતિ પ્રાહુ. આ પ્રકારે ભગવાને અત્યારે ઇદમ મનઃ બે પ્રકારના ભેદ કરી દીધા. સ્વાભાવિક રીતે આ નખથી શીખ સુધીના દેહને અહમ માનવામાં આવે છે. કહેવામાં આવ્યું કે નહીં ભાઈ, આની અંદર નખથી શીખ સુધીનો દેહ છે તો ઇદમ પ્રત્યય, ઇદમ શબ્દનો અર્થ છે. ઇદમ શબ્દથી આપણા મનમાં જે ખ્યાલ જન્મે ને ઇદમ પ્રત્યય એટલે ખ્યાલ. ઇદમ શબ્દના પ્રયોગથી મનમાં જે ખ્યાલ જન્મે એ ખ્યાલનો વિષય છે આ બધો. અહમ શબ્દના પ્રયોગથી એ ખ્યાલ જન્મે એ ખ્યાલનો વિષય તમે જાણનાર છે. આ પ્રકારે જેને બે કહેવામાં આવે છે, એક કહેવામાં આવે છે. ભગવાને બે વિભાગ કર્યા. કયા વિભાગ કર્યા? જાણનાર દ્રષ્ટા કે વેદતા અને વેદ્ય. દ્રષ્ટા અને દૃશ્ય બે વિભાગ કર્યા. અહમ મને ઇદમ. હે અર્જુન, તું જેને હું કહે છે એમાં બે વસ્તુ રહેલી છે, માટે એમાંથી આ ઇદમ અંશ કાઢી નાખ તો હું અહમ અંશનું સારી રીતે જાણીશ. બહિરંતઃ સર્વત્ર દૃશ્યમ સર્વમ પ્રત્યક્ષાદિ પ્રમાણૈ સાક્ષાત વ્યવધાનેન વિનાશયો વિજાનાતિ સર્વ ક્ષેત્રજ્ઞ આત્મા ઇતિ. જાણે કેવું જાણે છે? બહિરંતઃ સર્વત્ર દૃશ્યમ, બહાર દેહની બહાર, અંદર દેહની અંદર, બુદ્ધિ મન પ્રાણ ઇન્દ્રિયો વગેરે દેહની અંદર છે, વિચારો વૃત્તિઓ. દૃશ્યમ સર્વમ પ્રત્યક્ષાદિ પ્રમાણે, જે સાક્ષાત જાણે છે. આ ક્ષેત્રજ્ઞને આપણે ચૈતન્ય કહી, આત્મા કહીએ તો જાણવા માટે એની પાસે બીજું કોઈ વ્યવધાન નથી. એટલે એને કોઈ ઇન્દ્રિયોની જરૂર નથી, મન બુદ્ધિની જરૂર નથી, પોતે જ્ઞાન સ્વરૂપ છે. માટે યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, કે સર્વમ પ્રત્યક્ષાદિ પ્રમાણે સાક્ષાત વ્યવધાનેન વિના સાક્ષાત વિજાનાતિ. વ્યવધાન એટલે અંતર, અંતરાય, કોઈ પ્રકારના અંતરાય વગર સાક્ષાત જાણે છે. પ્રત્યક્ષ પ્રમાણો વગેરેથી. અને આ બધું સાક્ષી ભાષ્ય છે, એ બધાને પ્રકાશિત કરે છે. સ એવ ક્ષેત્રજ્ઞ આત્મા તદ્વિદ. આમ સાક્ષી કહો, સાક્ષાત વિજાનાતિ કહો, સાક્ષાદીક્ષતે, એને ક્ષેત્રજ્ઞ એટલે કે આત્મા ઇતિ તદ્વિદ. તત્ના જાણનાર છે. તો તદ્વિદ તમ વેત્તિ ઇતિ તદ્વિદ. તમ આત્મસ્વરૂપજ્ઞ આત્મસ્વરૂપમ વેત્તિ કે વિદંતી તદ્વિદ. આત્મસ્વરૂપને જાણનારા છે. આત્મ સ્વરૂપ જ્ઞાહ, આત્મ સ્વરૂપના જાણકારો છે. સંત વદંતી. ટૂંકમાં આ પ્રકારે કોણ કહે છે? આત્માના સ્વરૂપને જાણનારા. બધા નથી કહેતા. સામાન્ય બધા તો એમ જ કહે કે આ બધું હું જ છું. પણ આત્માના સ્વરૂપને જાણનારા, અનાત્માથી આત્માને ભિન્ન કરીને આત્માના વાસ્તવિક સ્વરૂપ જાણનારા કહે છે. કે જે માત્ર જ્ઞાતા છે, દ્રષ્ટા છે, સાક્ષાત દ્રષ્ટા છે, વ્યવધાન વગર દ્રષ્ટા છે, એ આત્મા છે.
આમ સામાન્ય આપણે કશું જાણતા હોઈએ તો અંતરાય આવતો હોય, ઇન્દ્રિયોનો અંતરાય આવતો હોય, મનનો અંતરાય આવતો હોય. ઇન્દ્રિયો પણ જ્ઞાનનો વિષય છે, મન પણ જ્ઞાનનો વિષય છે. માટે કોઈ પ્રકાર અંતરાય વગર જે જાણે છે એ ક્ષેત્રજ્ઞ છે. આમ આત્માનું વાસ્તવિક સ્વરૂપમાં જાણનારા મહાપુરુષો આમ કહે છે. તો તસ્ય વિદઃ તદ્વિદઃ અથવા તયોઃ વિજાતયોઃ યે વિજાનતિ તયોઃ સ્વરૂપમ યે વિજાનતે તદ્વિદઃ, એવું પણ કહ્યું. તદ્વિદઃ, તદનો અર્થ આત્મા કહીએ તો આત્માને જાણનાર, તત્વનો અર્થ આત્માના તો અન્યને કહીએ તો તયોઃ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોઃ સ્વરૂપમ તયોઃ સ્વરૂપમ યે વિજાનંતિ તે તદ્વિદઃ, એવો અર્થ કર્યો. તમ વિજાનંતિ તદ્વિદઃ અથવા તયોઃ સ્વરૂપમ વિજાનંતિ તદ્વિદઃ. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સ્વરૂપ તયોઃ તત્ શબ્દ છે ને, આ સમાસ છે ને તદ્વિદઃ, તો આ સમાસને બે રીતે સમજાવ્યો. તમ વિજાનંતિ તદ્વિદઃ તયોઃ સ્વરૂપ વિજાનંતિ તદ્વિદઃ. તયોઃ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞો સ્વરૂપમ યે વિજાનંતિ. તયો એટલે બંને, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બંનેનું સ્વરૂપ જે જાણે છે. કેવી રીતે? જ્ઞેયત્વ, જ્ઞાતૃત્વ, પ્રકાશત્વ, પ્રકાશકત્વ, વિકારિત્વ, અવિકારિત્વાદિ લક્ષણે. ક્ષેત્ર કેવું છે? ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ક્ષેત્ર કેવું છે? જ્ઞેયમ. ક્ષેત્રજ્ઞ કેવું છે? જ્ઞાતા. ક્ષેત્ર કેવું છે? પ્રકાશ્યમ. ક્ષેત્રજ્ઞ પ્રકાશક. ક્ષેત્રમ વિકારી, ક્ષેત્રજ્ઞ અવિકારી. આ પ્રકારે તદ્દન વિપરીત લક્ષણ ધરાવનારા છે. વૈલક્ષણતયા જે લોકો જાણે છે. પરસ્પર વિલક્ષણ. આ પરસ્પર વિલક્ષણ છે અર્થાત બેને કોઈ સંબંધ જ નથી. જ્યાં એક છે, જ્યાં જ્ઞાતા છે ત્યાં જ્ઞેય નથી, જ્યાં જ્ઞેય છે ત્યાં જ્ઞાતા છે. ભલે પરસ્પર વિલક્ષણ કહ્યું ખરું. તમઃ પ્રકાશ વિરુદ્ધ સ્વભાવ કહ્યો, પણ અત્યંત વિરુદ્ધ સ્વભાવ નથી. અત્યંત વિરુદ્ધ સ્વભાવ હોત ને કોઈ સંબંધ જ ના હોત, અને તો પછી જે ભ્રમ જન્મવાની સંભાવના જ ના હોત. એટલે તમઃ પ્રકાશવત સ્વયં કહો કે ભાઈ જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર ના હોઈ શકે. અંધકાર ત્યાં પ્રકાશ નથી. અને છતાં અહીં એવું છે ને કે પ્રકાશ છે ત્યાં અંધકાર નથી, પણ અંધકાર છે, દૃશ્ય ત્યાં દ્રષ્ટા છે. અનાત્મા આપણા જ્ઞાનનો વિષય છે ને. ક્યારે બને? જ્યારે આ જ્ઞાન વડે એ પ્રકાશિત હોય, વ્યાપ્ત હોય, અને તદેજતી તન્નૈજતી અથવા અનેજદેકમ મનસો જવીય નાન્યદેવા આપનોન પૂર્વમર્ષત. એમ કહીને કહ્યું કે ભાઈ આ જે મનને પ્રકાશિત કરે છે, મનને વ્યાપ્ત કરે છે, આત્મા કશે ના હોય બને જ નહીં. કારણ કે હવા પણ પ્રદાન કરનારો છે. આત્મા ન હોય તો ક્યાંય ન હોય બની, કારણ કે આત્મા હવા પણ પ્રદાન કરનાર છે, ભાસવાળ પણ પ્રદાન. પણ જે અનાત્મા આત્મા છે જ. તો વિવેક શું છે? જે આત્મા છે ત્યાં અનાત્મા નથી. એટલે આ ભ્રમ સંભવિત છે. અનાત્મા છે ત્યાં આત્મા છે, માટે ભ્રમ સંભવિત છે. ખરેખર બંને વિરુદ્ધ સ્વભાવના હોત ને સાથે હોત જ નહીં તો ભ્રમ સંભવિત નહોતો ને. ચાલો, પણ ટૂંકમાં ક્ષેત્ર ક્ષેત્રના સ્વરૂપમ, એક જ્ઞેય છે, બીજું જ્ઞાતા છે, એક પ્રકાશ છે, બીજો પ્રકાશક છે, એક વિકારી છે, બીજો નિર્વિકાર છે. લક્ષણ પરસ્પર વિલક્ષણમ. આ પ્રકારે જ્ઞાન પરસ્પર વિલક્ષણતાનું છે. જ્ઞાન થાય ત્યારે બંનેને પરસ્પર વિલક્ષણ જાણવામાં આવે છે. એક નિર્વિકાર છે, વિકારી. પ્રકાશક છે, પ્રકાશ્ય. જ્ઞાતા છે, જ્ઞેય.
પરસ્પર એ વિજાનંતી તે તદ્વિદ. આમ તદ્વિધ શબ્દનો બે અર્થ કરવામાં આવ્યા. જે આત્માના સ્વરૂપના જ્ઞાતા છે એ તદ્વિદ, અથવા આત્મા અનાત્મા બંનેને વિલક્ષણતયા પરસ્પર વિલક્ષણતયા જાણનારા છે એ તદ્વિદ. આત્મા અનાત્મ સ્વરૂપ જ્ઞા વસિષ્ઠાદય. વસિષ્ઠ વગેરે જે આત્મા અનાત્મા સ્વરૂપને જાણનારા છે. કેવી રીતે? એમ સ્વરૂપ અનાત્મા જ્ઞાતા તો આત્મા એવ અહમ પદાર્થી નિગદંતે ઇત્યર્થ. તદ્વિધા એ કેવી રીતે કહે છે? ટૂંકમાં આત્મા અનાત્માના સ્વરૂપને જાણનારા મહાપુરુષો કેવી રીતે વર્ણન કરે છે? જ્ઞેમ સર્વમ અનાત્મા કે જ્ઞેય છે, દૃશ્ય છે, પ્રકાશ છે, સર્વ અનાત્મા છે. તો જ્ઞાતા તો આત્મા એવ, અને જ્ઞાતા એક જ છે બધાનો, એ આત્મા જ છે. અહમ પદાર્થ, અહમ પદનો અર્થ છે. અહમનો મુખ્ય વાચ્યાર્થ તો અહંકાર થાય. પણ અહમ જે પદ છે, શબ્દ છે, એનું વાસ્તવમાં આપણે અન્વેષણ કરી કે શું અર્થ થવો જોઈએ. અહમ પદનો, અહમ શબ્દનો શું અર્થ થવો એવું અન્વેષણ જ્યારે કરીએ તો અત્યારે જ અહમ માનવા એને ખબર પડે કે એમાં અહમની અંદર અનહમ પણ આવી ગયેલા છે. એટલે રેલીમાં બધા ઘૂસી જાય ને બધા. તેવી રીતે અહમ સાથે ઇદમ પણ આવી ગયેલો છે. આમ અહમ ઇદમ બંનેને આવી રીતે આપણે લમ્પિંગ ટુગેધર, સ્વામીની ભાષામાં કહીએ તો આપણે બેને એક માનીએ છીએ. એટલે અહમ પદાર્થ, અહમ શબ્દનો વાસ્તવિક અર્થ શું છે કે અહમની અંદર પણ જે અનાત્મા અંશ છે એ અનાત્મા અંશ તો જ અહમ પદનો અર્થ મુખ્ય છે. વાચ્યાર્થ થતા અહમને જે રીતે જાણવામાં આવે છે તે. પણ લક્ષ્યાર્થ કહો, મુખ્યાર્થ એટલે શું છે? અહમ શબ્દનો જો વાસ્તવિક અર્થ છે. જે અહમ જ છે ઇદમ ક્યારે પણ ન હોય. આ પ્રકાર આત્મા એવા અહમ પદાર્થ હતી. આત્મા જ અહમ પદાર્થ છે, અહમ પદનો અર્થ છે. એની નિગદંતી આ પ્રકારે વસિષ્ઠ વગેરે મહર્ષિઓ આ પ્રકારે સમજાવે છે. એટલે આ પ્રકારે સમજાવ્યું. ટૂંકમાં આ શ્લોકની બે પંક્તિઓનો પહેલાં આ રીતે શબ્દાર્થ સમજાવે. હવે એની અંદર જે બધું રહસ્ય રહેલું છે એ પ્રશ્ન ઊભા કરીને પછી એનો ઉત્તર રૂપે સમજાવે છે. નાનું આ કહ્યું એટલે હવે આપણા મનમાં પ્રશ્નો તો જન્મે. અત્યારે આપણા મનમાં જે નિશ્ચય થઈ ગયો છે કે જવાનું નથી તરત. આપણે જે સમજીએ છીએ એના કરતાં જુદું કોઈ કહે એટલે તરત આપણા મનમાં દલીલો થાય ને કે આટલા વખત સુધી માનેલું છે ને, આટલા વખત સુધી સાચું માનતો આવ્યો છું, એને કોઈ ખોટું કહે તો એનો વિરોધ કરવાનો છે. એટલે મનમાંથી દલીલો ઉઠે. એ દલીલનો સંતોષકારક આપણે સમાધાન કરવું પડે. તો જ પછી આપણે એ દલીલ કે ભ્રમથી મુક્ત થઈએ. વર્તમાનમાં મારી જે માન્યતા છે ભ્રમ છે ન જાણતો હોવ તો મારી માન્યતાને સાચી ઠેરવવાનો દલીલો કરવાનો જ છું. એ પ્રકારની દલીલો પ્રસ્તુત કરીને કેવું ભ્રમમાંથી આ દલીલો જન્મે છે કે આ માન્યતાઓ જન્મેલી છે એમ કરીને આ જ્યારે કહેવામાં આવ્યું, શ્રવણ થયું. એ શ્રવણમાં જે આપણે સમજ્યા એનો અત્યારના મારી સમજથી વિરોધ થાય છે. અને પ્રત્યેક શ્રવણ કહો, અનુમાન કહો, જે કહો તે એ વિરોધ છે એનું સમાધાન થવું જોઈએ. એટલે કે નનો કાર્યકરણ સંઘાત વ્યતિરિક્તો ન કશ્ચિદ અહમ પદાર્થો જ્ઞાતા ઉપલબ્ધ્યતે. આપણે કોને જાણે? કાર્યકરણ સંઘાત. કાર્ય એટલે સ્થૂળ દેહ, કરણ એટલે સૂક્ષ્મ દેહ. એના સંઘાત સિવાય બીજા કોઈ હું જાણતો જ નથી. તદ વ્યતિરિક્તો ન કશ્ચિત અહમ પદાર્થો જ્ઞાતા ઉપલબ્ધ્યતે.
આપ કહો છો કે કાર્યકરણ સંઘાતને જાણનાર છે, જ્ઞાતા છે, અહમ શબ્દનો અર્થ છે. એ તો મારા અનુભવનો વિષય જ નથી. હું જેનું જાણું છું તો આ કાર્યકરણ સંઘાત જ છે. આપ કહો છો કે કાર્યકરણ સંઘાતને જાણનાર કદાચ જુદો છે, એવો તો કે મારા અનુભવનો વિષય નથી. આ કાર્યકરણ સંઘાત કરતા જુદો કોઈ અહમ હોય એવો મારા ધ્યાનમાં કોઈ વિષય આવ્યો નથી. ન કચિત અહમ પદાર્થ જ્ઞાતા ઉપલબ્ધતે. આ જેવી રીતે આ દેહ છે, આ શરીર છે, હાથ છે, જેવી રીતે ઉપલબ્ધતે મારા જ્ઞાનનો વિષય છે, તો સ્થૂળ દેહ છે, સૂક્ષ્મ દેહ છે, આ જગત છે, બધા મારા જ્ઞાનના વિષયો છે. એવી રીતે તમે જેને અહમ કહો છો એ મારા જ્ઞાનનો વિષય નથી. કથમ ઇદમ, તો પછી આપ કેવી રીતે કહો છો ઇદમ શરીરમ ક્ષેત્રમ એતદ્યોવિત ક્ષેત્ર ઉચ્ચ, આપ કેવી રીતે કહો છો કે આ શરીર છે, ઇદમ શરીરમ એ ક્ષેત્ર છે, દૃશ્ય છે, એતદ્યોવેતી જાણનાર છે, એ દ્રષ્ટા છે, આત્મા છે. એ કેવું કહે છે? કારણ કે એ દ્રષ્ટા આત્મા એ તો કોઈ આપણા જ્ઞાનનો વિષય નથી. આ સમજી શકાય એવું છે. એવો પ્રશ્ન કર્યો. ક્યાં છે આત્મા? હો તમે જાણવું જોઈએ ને, દેખાવું જોઈએ ને. ક્યાં છે ઈશ્વર? દેખાય છે ક્યાં? દેખાતો નથી છે કેવી રીતે? જે વસ્તુ દેખાતી હોય એ છે એવું આપણે સ્વીકારીએ ને. દેખાતું ન હોય છે એમ સ્વીકારાય કેવી રીતે? એટલે ઈશ્વર વિશે હંમેશા આ પ્રકારની ચર્ચાઓ થયા જ કરવાની ને. જેટલું ઈશ્વર છે એવું તો તમારી શ્રદ્ધા છે, તમારો અંધવિશ્વાસ છે ને, વગેરે વગેરે. વેદાંતને એ તકલીફ નથી. ઈશ્વર નામની કોઈ હસ્તી હોય ને તો હંમેશા આ પ્રશ્નો રહેવાના છે. ઈશ્વર નામની કોઈ હસ્તી હોય જે આપણા કરતાં ભિન્ન હોય, જે અનુભવનો વિષય ના હોય, એ માત્ર શ્રદ્ધાનો માન્યતાનો વિષય હોય. અને પછી આવી શ્રદ્ધા ન ધરાવ અનેક પ્રકારના આક્રમણો કરે. પેલા બિચારો શ્રદ્ધા ધરાવનારા સ્વીકારી લે, પેલા ન સ્વીકારે. દલીલો ચાલ્યા જ કરવાની. વેદાંતની તકલીફ એવી નથી. વેદાંત કોને ઈશ્વર કહે છે? અહમ શબ્દના વાસ્તવિક અર્થને ઈશ્વર કહે છે. એને કોઈ નકારી ના શકે. એ સમજાવે છે જે પ્રત્યક્ષાદિ પ્રમાણ વિરોધાદ. હું નામની વસ્તુ જે છે એ કોઈ અમારા અનુમાનો, એ તો પ્રત્યક્ષ. તમે જે કહો છો કે કાર્યકરણ સંઘાતને જાણનાર કાર્યકરણ સંઘાત કરતા કોઈ બીજો છે, એ આપણા અનુભવ છે એનો એનાથી વિરુદ્ધ છે. આપણો અનુભવ શું છે? અહમ ગચ્છામિ, અહમ ભુંજે ઇતિ ગંતવ્ય ભોક્તવ્ય પદાર્થ જ્ઞાતૃત્વમ ક્રિયાકરણ સંઘાતસ્યૈવ દૃશ્યતે. અહમ ગચ્છામિ, હું જઈ રહ્યો છું. અહમ ભુંજે, હું ખાઈ રહ્યો છું, ભોગવી રહ્યો છું. ઇતિ ગંતવ્ય ભોક્તવ્ય પદાર્થ, હું જઈ રહ્યો છું, હું ખાઈ રહ્યો છું. કોણ જઈ રહ્યો છું? ભાઈ શરીર જઈ રહ્યું છે ને. ગંતવ્ય ભોક્તવ્ય પદાર્થ, ગંતવ્ય પદાર્થ કોણ છે? આ શરીર. કોણ જઈ રહ્યું છે? ગંતવ્ય એટલે જે જવાનો વિષય છે. ભોક્તવ્ય તો જે જઈ રહ્યું છે અને જે ભોગવી રહ્યું છે. ગંતવ્ય ભોગ પદાર્થ જ્ઞાતૃત્વમ ક્રિયાકરણ જે સંઘાતસ્ય દૃશ્યતે. આ શરીર જ જઈ રહ્યું છે, શરીર જ ખાઈ રહ્યું છે. બીજું કોણ છે? જનાર કોણ છે? ભોગવનાર કોણ છે? ખાનાર કોણ છે? એટલે ગંતવ્ય ભોક્તવ્ય પદાર્થ જ્ઞાતૃત્વમ. ગંતવ્ય એટલે જ્યાં પહોંચવાનું છે તે, અથવા તો ગતિ. એનો જાણનાર તો કહો તો શરીર જ છે, ભોગવનાર પણ શરીર જ છે ને. એથી બીજું કોણ છે? ખાનારું કોણ? શરીર જ છે ને. જનારું પણ શરીર છે ને, જાણનાર શરીર જ છે. ક્રિયાકરણમ છે જ્ઞાતૃત્વમ ક્રિયાકરણમ.
આ ક્રિયા કરનાર છે પણ આ શરીર છે, જવાની, ચાલવાની, ખાવાની ક્રિયા કરનાર શરીર છે અને એને જાણનાર પણ શરીર છે. એટલે ગંતવ્ય પદાર્થ જ્ઞાતૃત્વમ ક્રિયાકરણમ છે. ક્રિયાકરણમ ક્રિયાનું કરવું. કઈ ક્રિયાનું કરવું? ગચ્છામી, જવાની ક્રિયા થાય છે ને એ કરનાર કોણ છે? શરીર. ભુંજે કે ભૂંગતે, ટૂંકમાં ભોગવનાર કોણ છે? પણ શરીર. તો ક્રિયાઓની કરનાર પણ શરીર છે અને જાણનાર પણ શરીર છે. અયમ એતસ્ય પુત્રો ભવતી એત સદુષત્વાદિ અનુમાન ઉપમાને છે. એટલે આ તો સીધું આપણો પ્રત્યક્ષ અનુભવ થયો. અનુમાનથી પણ કહેવાય, ઉપમાનથી પણ કહેવાય. એટલે બધા પ્રત્યક્ષાદિ પ્રમાણ વિરોધ કહેવાય. પ્રત્યક્ષ પ્રમાણ સીધે અનુભવ શું છે કે જવાન જઈ રહ્યું છે શરીર અને જાણે જવાની જાણનાર પણ શરીર જ છે. ખાઈ રહ્યું છે શરીર એ જાણનાર પણ શરીર જ છે. એ સિવાય બીજો કોણ છે? અયમ એતસ્ય પુત્રો ભવતી એતદ સદુષત્વાદિતિ અનુમાનેન ઉપમાનેન ચ ઇદમ શબ્દાત સંઘાત એવ ભવતી. એમ એતસ્ય પુત્રો ભવતી, આમાં આનો પુત્ર હોવો જોઈએ. કેમ? એના જેવું જ લક્ષણ ધરાવે છે. એતદ સદુષત્વાદ, કોનો દીકરો છે? એટલે તું ખબર પડી જાય. એટલે આનો દીકરો છે ને, તું ખબર પડી જાય. એતદ સદુષત્વાદ, સાદુષ્ય છે, સમાનતા છે. આમ સમાંતર ઉપમાનથી, અનુમાનથી આનો પુત્ર હોવો જોઈએ. અનુમાન ઉપમાન ઇદમ શબ્દાર્થ સંઘાત એવ ભવતી. એટલે આ સંઘાત છે જેને આપણે એનો પુત્ર કહીએ છીએ વગેરે, પણ અનુમાનથી કે ઉપમાનથી ઇદમ જે છે એ શબ્દનો અર્થ સંઘાત જ છે. આયુરાશાસ્તે યજમાન અસૌ ઇતિ સંઘાત છે. આયુરાદિ આશા શ્રૂયતે. આયુરાશાસ્ત યજમાનો અસૌ ઇતિ. આ યજમાન છે ને એ આયુષ્યની આશા રાખે છે, ઈચ્છા કરે છે. આ પ્રકારે આયુષ્યની ઈચ્છા કોણ કરે છે? આ સંઘાત જ કરી રહ્યો છે. સંઘાત આયુરાદિ આશા શ્રૂયતે. એટલે અસૌ યજમાન, આ યજમાન છે એ આયુષ્યની ઈચ્છા કરે છે. હા તો સંઘાત છે ને. અસૌ તમે કોને કહો છો? આને કહો છો ને. આમ આને પુત્ર કહો છો, આ સંઘાતને જ તમે આત્મા કહો છો. તેવી રીતે યજમાન કોણ છે? આયુષ્યની આશા રાખનાર, યજ્ઞ આગાદી કરતા હોય ત્યારે યજમાનની અપેક્ષા રાખતો હોય, એના માટે આ યજ્ઞ થતો હોય, એ પણ આ સંઘાત જ છે. અસૌ ઇતિ અધઃ શબ્દસ્ય પ્રત્યક્ષાદવાચકત્વ અસૌ યજમાન. અસૌ છે એ શું છે? અધઃ શબ્દની પ્રથમાંત. બરાબર. તો પ્રત્યક્ષાદવાચકત્વાદ એ તે અસૌ છે, પણ પ્રત્યક્ષ જે આપણી સમક્ષ છે એને વિષય કરે છે. ઇતિ છેદ. ટૂંકમાં આપણા વ્યવહારની અંદર કાર્યકારણ સંઘાત સિવાયનો જો કોઈ અહમ આવતો હોય એની જરૂર પડતું જણાતું જ નથી. બધો વ્યવહાર જે છે એ તો બધો આ કાર્યકારણ સંઘાત પર જ કેન્દ્રિત છે. એ સિવાય બીજો કોઈ અહમ હોય એવું કોઈ કહેતું નથી. કોઈ અનુભવનો વિષય થતો નથી, એની કોઈ વાત પણ કરતો નથી. એથી છે જવું હોય તો. મારો અવાજ કેમ ખેંચાય છે? આટલો મોટો અવાજ તો પણ ભગવાન અત્ર પ્રષ્ટવ્ય. ચાલો ભાઈ, આ પ્રકારે આવી જાતના અનુભવોથી તમે એમ કહેતા હો કે અહમ નામનો કોઈ પદાર્થ નથી. આ કાર્યકારણ સંઘાત સિવાય અહમ નામનો કોઈ પદાર્થ હોય એવું અમારા ધ્યાનમાં નથી, અમારા અનુભવનો વિષય નથી. એટલે કે અમે અનાત્માનો, ક્ષેત્રનો, શરીરનો કાર્યકારણ સંઘાતનો અનુભવ કરીએ છીએ. પ્રત્યક્ષથી, અનુમાનથી, ઉપમાન બધાથી. પણ અહમ એને જાણનાર બીજો કોઈ હોય, કોઈ અમારા અનુભવનો વિષય નથી. એટલે તમે કેમ કહો છો કે એને જાણનાર છે એ ક્ષેત્રજ્ઞ છે? જો આ પ્રકારે તમારી દલીલ હોય
તો અમારે આ પ્રશ્ન કરવો જોઈએ. ચાલો, તમે કહો છો કે જ્ઞાતા, તમે દેહને જ્ઞાતા, તો જ્ઞાતા એટલે દેહ હોવા, આ સંઘાત જ્ઞાતા છે એમ કહો છો. સંઘાત સિવાય બીજા કોઈ જ્ઞાતા હોય એવો અમારો અનુભવનો વિષય નથી. સંઘાત જ જઈ રહ્યો છે, સંઘાત જ જાણી રહ્યો છે, સંઘાત જ ખાઈ રહ્યો છે, બધું કરી રહ્યો છે. જનાર સંઘાત જ છે, અહમ પદાર્થ સંઘાત જ થયો, ખાનાર પર સંઘાત જ છે. તો એવું હોય તો કોણ છે આ જ્ઞાતા? જ્ઞાતાત્ર દેહ હોવા, આ સંઘાતમાં ઘણું આવી જાય ને. આપ દેહને જ્ઞાતા કહો છો, ઇન્દ્રિય ગણો, ઇન્દ્રિયના સમૂહને જ્ઞાતા કહો છો, પ્રાણો પ્રાણને જ્ઞાતા કહો છો, મનોવા મનને જ્ઞાતા કહો છો, બુદ્ધિવા બુદ્ધિને જ્ઞાતા કહો છો, અહંકારવા અહંકારને જ્ઞાતા કહો છો, ઉત સમુદાય અથવા બધાના સમુદાયને જ્ઞાતા કહો છો. તો તમે કહો છો કે જ્ઞાતા તમે જોઈએ છે, તમે કોને જ્ઞાતા કહો છો? દેહને ન આદ્ય, આદ્ય કેવો છે દેહ, કે દેહ તો જ્ઞાતા ના હોઈ શકે. સ્વાપ પારવશ્યાદ દેહસ્ય જ્ઞાન અદર્શનાદ. અજ્ઞાતા કોને કહેવાય? જે સતત જ્ઞાતા હોય, સતત સભાન હોય. દેહ જો આત્મા હોય, દેહ જ્ઞાતા હોય તો સતત સભાનતા હોવી જોઈએ. પરંતુ સ્વાપ પારવશ્યાદ દેહસ્ય જ્ઞાનાદ અદર્શનાદ. પરંતુ આ દેહ તો બિચારો કહે સુષુપ્તિમાં પરવશ છે, અને તેથી કોઈ તે વખતે ત્યારે એને કશું જ્ઞાન હોતું નથી, અને એટલા માટે દેહ તો આત્મા ન હોઈ શકે. તો નિદ્રા જ્યારે ઊંઘી ગયો ને દેહ, ત્યારે દેહમાં કોઈ પ્રકારનું જ્ઞાન જણાતું નથી. દેહ તો નિદ્રાને પરવશ છે, અને તે વખતે કોઈ પ્રકારનું જ્ઞાન દેખાતું નથી. જો દેહ જ્ઞાતા હોત તો ત્યારે પણ જાણતો હોત, એવું જણાતું નથી. પાદે મેં વેદના શ્રેષ્ઠ મેં સુખમિતિ દેહસ્ય સુખ દુઃખ જ્ઞાતુ દેહાત દેહન્યત્વેન ઉપલભ્યમાનત્વાચ્. શું કહે છે? પાદે મેં વેદના, પગમાં વાગ્યું, પગમાં દુખે છે, પગ દુખે છે, ઠોકર વાગે એવું કંઈ થઈ જાય. શ્રેષ્ઠ સમય, હા એવું સરસ લાગે છે, હાથ ફેરવે છે, મસાજ કરે છે વગેરે. શિર સમય સુખમ, મસ્તકમાં એવું સારું લાગે છે, પગમાં એવી વેદના થાય છે. એથી દેહસ્ય સુખ દુઃખ જ્ઞાતુ. આવું મારા પગમાં વેદના થાય કહેનાર તો પગ કરતા બીજો છે ને. એવું મારા મસ્તકમાં એવું સારું લાગે છે, ઠંડક લાગે છે, એવું કહેનાર તો મસ્તક કરતા બીજો છે ને. આમ દેહમાં જે સુખ દુઃખ થઈ રહ્યા છે એને જાણનાર તો દેહ કરતા બીજો છે કે નહીં. જ્ઞાતુ દેહ અન્યત્વેન ઉપલભ્યમાનત્વાચ્. દેહ તો પરવશ છે સુષુપ્તિ વગેરેમાં માટે, ત્યારે તો એનામાં જ્ઞાતા પણ હોતું નથી. ઉપરાંત દેહને જાણનારો બીજો કોઈ છે એ એટલા માટે સ્પષ્ટ છે કે દેહના સુખ દુઃખને જાણનાર કોઈ છે, દેહને જાણનાર છે. સુખ દુઃખ બધા દેહમાં કેન્દ્રિત છે, એને જાણનાર ને એટલે દેહને જાણનાર કોઈ છે. માટે દેહ તો જ્ઞાતા ના હોઈ શકે, કે દેહ પોતે જ જ્ઞાનનો વિષય છે. આ બધા અનુભવો પર નક્કી થયું. એક પછી એક પક્ષ લે છે. આપ દેહને જ્ઞાતા કહો છો, ઇન્દ્રિય સમૂહને જ્ઞાતા કહો છો, પ્રાણને, મનને, બુદ્ધિને, અહંકારને, કે બધાને સમૂહ સમુદાયને. પહેલાં કહ્યું કે દેહ તો જ્ઞાતા ના હોઈ શકે, દેહ પોતે જ જ્ઞાનનો વિષય છે. ન દ્વિતીય ઇન્દ્રિય સ્વરૂપ, ઇન્દ્રિય સમૂહ, ઇન્દ્રિય ગણો એટલે ઇન્દ્રિય સમૂહ હોય એ બી જ્ઞાતા છે, એ પણ ના હોઈ શકે. કેમ? દૃષ્ટિર્મે મંદા વાંગ મેં સ્પષ્ટા તત્સૌષ્ઠવ અસૌષ્ઠવ પરિજ્ઞાત તદ્ભિન્નત્વેન અવગત પરિજ્ઞાતુ તદ્ભિન્નત્વેન અવગમાત. બરાબર દેખાતું નથી સ્વામી, હવે પહેલાં જેવું દેખાતું નથી.
કોણ છે બેટા? દ્રષ્ટિર્મે મંદા, મારી દ્રષ્ટિ મંદ થઈ ગઈ છે. આપણે જાણીએ છીએ વાંગ મેં સ્પષ્ટ, એની વાત ના વાત નથી કે બધું દ્રષ્ટિ થાય, પણ વાંગ મેં સ્પષ્ટ, વાણી મારી સ્પષ્ટ છે. એથી તત્સૌષ્ઠવ અસૌષ્ઠવ પરિજ્ઞાતો, સૌષ્ઠવ વાણાનો સૌષ્ઠવ, દ્રષ્ટિનો અસૌષ્ઠવ, સુષ્ઠુતા અસુષ્ઠુતા, સારાપણું ખરાબપણું, મંદપણું, આ બધું જાણનાર તો કોઈ છે ને. તદ ભિન્નત્વ અવગમાત, એટલે આ કહેવામાં આવ્યું ને કે ભાઈ શું છે, અંધત્વ મંદત્વ પટુત્વ. ઇન્દ્રિયો અંધત્વ, ઇન્દ્રિય જરા પણ કામ ના કરતી હોય, આપણે જાણીએ છીએ. મંદત્વ ઓછું કામ કરતી હોય, પટુત્વ તેજસ્વી હોય. ઇન્દ્રિયોની આ બધી અવસ્થાથી કોઈક સભાન છે. અંતેથી ઇન્દ્રિયોની આ બધી અવસ્થાઓ જે સભાન છે એ ઇન્દ્રિયો કરતાં ભિન્ન છે એ સ્પષ્ટ છે. પણ ઇન્દ્રિયો તો જ્ઞાતા ના હોઈ શકે. ન તૃતીય પ્રાણ જ્ઞાતા હોઈ શકે, ન તૃતીય નિદ્રાદૌ સ્વપરજ્ઞાન અદર્શનાત. નિદ્રા વગેરેમાં, નિદ્રા એટલે મૂર્છા વગેરેમાં સ્વપરજ્ઞાન દર્શના. પ્રાણ જો આત્મા હોય તો એને પોતાનું જ્ઞાન હોવું જોઈએ, અન્યનું જ્ઞાન. પ્રાણને પોતાનું જ્ઞાન નથી કે અન્યનું પણ જ્ઞાન નથી નિદ્રા વગેરેમાં. મળે એ પણ દ્રષ્ટા ન હોઈ શકે, જ્ઞાતા ન હોઈ શકે. ન ચતુર્થો ન પંચમો નાપી ષષ્ઠ. ચતુર્થ એટલે મન, પંચમ બુદ્ધિ, ષષ્ઠ અહંકાર. જ્ઞાતા કેમ? મનો મેં વ્યથિતમ બુદ્ધિર્મે ચપલા દુષ્ટ મેં અહંકાર હૈતિ. મનો મેં વ્યથિતમ, મારું મન દુઃખી છે. બુદ્ધિર્મે ચપલા, બુદ્ધિ ચપળ છે. દુષ્ટ મેં અહંકાર, અહંકાર દુષ્ટ છે, એ ખરાબ કામ કરી નાખ્યું હોય. ઇતિ મન આદિનામ સ્વન્યજ્ઞેયત્વ અવગમાત. કોઈ કહે છે કે મારું મન બહુ દુઃખી છે, મારું મન, મારી બુદ્ધિ ચંચળ છે, મારો અહંકાર દુષ્ટ છે કે શિષ્ટ છે. આ પ્રકારે મન, બુદ્ધિ, અહંકાર બધાની અવસ્થાઓને જાણનાર કોઈ છે. એ બધા જ્ઞેય છે, એ જ્ઞાનના વિષયો છે, જાણનાર બીજો છે. માટે આ બધા જ્ઞાતા ના હોઈ શકે. જ્ઞેયમ તજ્જડમિતિ જ્ઞેયસ્ય ઘટાદેહે જડત્વ દર્શનાદ. જ્ઞેયમ તજ્જડમ, જે જ્ઞાન વિષય અચેતન હોય, જડ હોય, એ જ્ઞેયસ્ય ઘટાદેહે જડત્વ દર્શનાદ. આમ ઘટપટ વગેરે જ્ઞેય છે, જ્ઞાનના વિષયો છે, એ અચેતન છે, અને જડ છે, પરપ્રકાશ્ય છે. આ બધા કેવા છે? જ્ઞેય છે. માટે એ જ્ઞાતા ન હોઈ શકે. જડસ્ય મનાદેહ જ્ઞાતૃત્વ સંભવાત. તો મન વગેરે આ જ્ઞેય છે, માટે કેવા છે? જડ છે, માટે અચેતન છે, પરપ્રકાશ છે, સ્વયં પ્રકાશ નથી. માટે જ્ઞાતૃત્વ સંભવાત, એમાં જ્ઞાતૃત્વ ના હોય, જ્ઞાતાપણું ના હોય. તેષામ તુ તથાત્વે ઘટસ્યાપી તથાત્વમ સ્યાદ. તમે એવું આગ્રહ રાખો કે નહીં, આ બધા જ્ઞાતા છે, જો એમનું એક એક જ્ઞાતા હોત તો જળ હોવા છતાં, દૃશ્ય હોવા છતાં આપણા જ્ઞાતો આવે. ઘટપટ બધા દૃશ્ય છે, જળ છે, એ બધા જ્ઞાતા બની જાય. પછી જ્ઞેય, કારણ કે બંનેમાં સમાનતા છે. આ ઘટ કેવો છે? જ્ઞેય છે. અને આ સંઘાત પણ જ્ઞેય છે. તમે આગ્રહ રાખતા હોય કે સંઘાત જ્ઞાતા છે અને જ્ઞેય પણ છે, તો જ્ઞેય પણ જ્ઞાતા હોય તો જ્ઞેય પણ તો ઘટપટમાં છે, ત્યાં જ્ઞાતા પણ હોવું જોઈએ ને. આ તો અનુમાન થયું ને. જ્યાં જ્ઞેય છે, જ્ઞાતા, જ્ઞેય છે જ જ્ઞાતા છે, તો જ્યાં જ્ઞેય રૂપી ચિહ્ન દેખાય ત્યાં જ્ઞાતા આપણું સાધ્ય થઈ ગયું ને. તો બધા જ્ઞાતા થઈ જાય, એવું ના બને. જ્ઞેયત્વસ્ય ઉભય સાધારણ્યાત. સંઘાતમાં જ્ઞેયપણું છે, ઘટપટમાં જ્ઞેયપણું છે, એ ચિહ્ન સાધારણ છે, સમાન છે.
હેતુ સમાન છે, પણ સાધ્ય જ્ઞાતા આપણું સમાન થઈ જાય બહુ નથી. નૈવ સપ્તમ અવયવાનામ અચૈતન્યત્વે તો અવયવિનો અપી કાષ્ઠભારવત અચેતનત્વાદ જ્ઞાતૃત્વ અનુપત્તે. આ બધાનો જે સમૂહ છે, સમુદાય, એ જ્ઞાતા છે કે ના? એ સમુદાયનો પ્રત્યેક અવયવ જો અચેતન હોય તો એનું સમુદાય ચેતન કેવી રીતે હોય? એ કહે છે કે દ્રષ્ટાંત આપ્યું, કાષ્ઠભારવત. લાકડાનો એક ભારો હોય ને, પ્રત્યેક લાકડું છે, ભારો લાકડું છે ને બીજું શું હોઈ શકે? તે રીતે આ ભારો થયો, આ સંઘાત છે બધા અચેતનનો ભારો થયો. પ્રત્યેક અચેતન હોય તો એમનો સંઘાત કેવી રીતે ચેતન હોઈ શકે? અને માટે આ પ્રત્યેક અચેતન છે, માટે એમનો સમુદાય છે પણ ચેતન ના હોઈ શકે. અને તેથી આ દેહ છે, આ કેવો છે? દેહ એટલે આ કાર્યકરણ સંઘાત જ્ઞેય છે, પ્રકાશ છે, અચેતન છે. ચાલો આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો